મંચ પર બિરાજેલ મારા સર્વે વંદનીય વડીલો, સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આજની સભાના પ્રાણ સમા આપ સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ, આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણા દેશના આદરણીય, યશસ્વી અને તપસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને 140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની જે ગેરંટી છે તે ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે। આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આવા અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર મોદી સાહેબની આગેવાનીમાં થયો છે। તે કાશી વિશ્વનાથનું કોરિડોર હોય, ઉજ્જૈનનું કોરિડોર હોય કે આપણા પાવાગઢમાં મહાકાળી માતાને 500 વર્ષ બાદ ધજા ચડાવવાની વાત હોય, એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગૌ માતાનું રક્ષણ કરનારી છે। અને આપણા મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન તરીકે એમના નેતૃત્વમાં આપણો દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે। અનેક કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચી રહી છે અને આપણા ગુજરાત સરકારમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયાની સહાય આપે છે, જેથી આપણા પરિવારની બીમાર વ્યક્તિની આપણે બહુ આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ। એટલે આ બધી જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરે છે અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને બધાનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। દરેકે દરેકનું ભલું થાય, બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય, બધાનો સર્વાંગી વિકાસ થાય, બનાસનો સર્વાંગી વિકાસ થાય, આપને ગૌરવ થાય એવા મારે કામ કરવા છે। મહેનત મારો સ્વભાવ છે, એટલે મહેનત કરવામાં હું કોઈ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે। દલબા કાકાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા નથી કરી, એમણે બનાસના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે। એટલે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું। આપણા સાંસદ શ્રી પરબતભાઈ સાહેબના નેતૃત્વમાં આ વિસ્તારના અનેક ઘણા અકલ્પનીય કામો થયા છે અને મારું તો વિઝન છે બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક વિઝન છે। આપણું બનાસ ક્યાંય શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહી જાય એની મારે ચિંતા કરવાની છે અને આ વિસ્તારના ધારાસભ્ય પણ આપતા નથી, એટલે આ વિસ્તારની મારા ઉપર વિશેષ જવાબદારી છે। આપણા બનાસની અંદર ક્વોલિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મારે કેન્દ્ર સરકાર અંતર્ગતની લાવી છે કે જેથી આપણા દીકરા દીકરીઓને બહાર ભણવા ન જવું પડે અને બનાસની ધરતી ઉપર જ શિક્ષણ લઈ શકે। અને કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો મારે બનાસની ધરતી ઉપર લાવવા છે જે સેમિકન્ડક્ટરનો હોય કે ગ્રીન હાઇડ્રોજનનો હોય, જેથી આપણા યુવાનોની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને અને આપણા જે પાણીના પ્રશ્નો છે, લાઇટના મીટરના પ્રશ્નો છે, એનું નિરાકરણ લાવવા માટે હું જરૂરથી મહેનત કરીશ। આજે હું તમારી દીકરી તરીકે અહીંયા તમારા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો, મને આશીર્વાદ આપશો અને ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે, એટલે આપણે વધુમાં વધુ મતદાન થાય એની વિશેષ ચિંતા કરીએ અને બૂથ લેવલનું જે વ્યવસ્થાપન તંત્ર છે એને મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, સક્રિયતા છે અને પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું। અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, તાલુકા પંચાયત, જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા રાષ્ટ્રની, આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે। મોદી સાહેબને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। મોદી સાહેબનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે મોદી સાહેબને આપણા દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ખૂબ ખૂબ જરૂરી છે અને રાષ્ટ્ર મતદાન એ મહાદાન છે। આ દાન કરવાનું આપણે ના ભૂલવું જોઈએ। રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ, વધારેમાં વધારે મતદાન થાય એની વિશેષ ચિંતા કરજો। અને જ્યારે આપણા પરિવારમાં કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે એક દીકરી દોડીને સાસરે હોય તો પણ આવતી હોય છે, એ જ રીતે તમારા કોઈ પણ કામ હશે, તમારો કોઈ પ્રશ્નો હશે વ્યક્તિગત, સામાજિક, તો તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઊભી રહીશ અને આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારી જ છે। કોઈ એક વ્યક્તિ આટલા મોટા લોકસભાના વિસ્તારમાં ગામે ગામ, ઘરે ઘરે ના પહોંચી શકે તો તમારે ચૂંટણી લડવાની છે અને તમારે જીતાડવાની છે। આ બધાના સહયોગ અને શક્તિથી આપણે બનાસની અંદર કમળ ખીલવવાનું છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે આવનારી 7મી મેના રોજ વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા વતી આપ વિશેષ ચિંતા કરજો અને
તમારી દીકરીને સાચવવાની જવાબદારી તમારી છે. તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે. તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે. અને તમે જ્યારે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, ડાયરેક્ટ વિકાસને મળે છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે અને આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે આવનારી 7મી મેના રોજ કમળનું બટન દબાવી અને આપણા આ વિસ્તાર વતી આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. અને તમે મારા માટે જે મહેનત કરી રહ્યા છો એની મને ખ્યાલ છે, તમે સખત મહેનત કરી રહ્યા છો અને તમારો જે પરિશ્રમ છે, તમારી જે લાગણી મારી સાથે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી ચૂકવીશ એવું આપ સૌની વચ્ચે આ ખાતરી આપું છું. આપ સૌ આયોજકોનું સન્માન કર્યું, સ્વાગત કર્યું, સાંભળનાર દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નડેશ્વરી માતા આપ સૌનું ભલું કરે એ પ્રાર્થના કરી અને મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.